સુરત આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અફવાઓ સાબિત થઈ અને સુરત બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ આરટીઓ કચેરીની તપાસણી કરવામાં આવી. કોઈ પણ જાતની સંદિગ્ધ ચીજ વસ્તુ મળી ન આવી. કલાકો સુધીની તપાસમાં કંઈ મળી આવ્યું નહીં. સુરત આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ. સુરત બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ આરટીઓ કચેરીને તપાસણી કરવામાં આવી. કોઈ પણ જાતની સંદિગ્ધ ચીજ વસ્તુઓ મળી નહીં આવી હતી. કલાકો સુધીની તપાસમાં કંઈક મળ્યું નહીં. આરટીઓ અને પોલીસે કલાકો સુધીની તપાસ કરી અને આરટીઓ પોલીસે હાશકારો અનુભવ્યો. અગાઉ પણ વીઆર મોલ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવી હતી. એમાં પણ ફેક મેલ સાબિત થયું. આજે પણ આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ફેક સાબિત થઈ. કોઈ ટીખણખોર દ્વારા ટીખણા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બની અફવાઓને લઈ તપાસ શરૂ કરી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.